શ્રી બાવળિયાવાળી મેલડી માતાજીના મંદિરનું 22મા પાટોત્સવનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન પણ થયા હતા. સવારે નવચંડી યજ્ઞ, બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ તો સાંજના 4 કલાકે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન થયું હતું. મહુવા શહેરના શ્રી બાવળિયાવાળા મેલડી માતાજીના મંદિર ખાતે 22મા પાટોત્સવ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ એકમ ને મંગળવારના રોજ તારીખ 9/4/2024 પાવન દિવસે શ્રી બાવળિયાવાળા મેલડી માતાજીના મંદિરનો 22મા પાટોત્સવનું ભવ્ય આયોજન થયું હતું. આ પાટોત્સવના ધાર્મિક કાર્યોની સૂચિની જો વાત કરીએ તો સવારે 8 વાગ્યે મંદિર પરિસરમાં શ્રી નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો. આ શ્રી નવચંડી યજ્ઞમાં શ્રી મેલડી માતાજીના સેવક સમુદાય દ્વારા ધાર્મિક વિધિ કરી અને આ પાટોત્સવની ધાર્મિક પરંપરામાં જોડાયા હતા. શ્રી નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ સાંજના 5:30 કલાકે થઈ હતી, જેમાં બીડું હોમ કરી માતાજીનો જય જયકાર થયો હતો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ શ્રી નવચંડી યજ્ઞની વિધિ કરવામાં આવી હતી. શ્રી બાવળિયાવાળી મેલડી માતાજીના સેવકો દ્વારા તમામ આમંત્રિત મહેમાનો અને ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મહાપ્રસાદ સવારે 11 વાગ્યાથી શરૂ થઈ રાત્રિ સુધી અવરિત ભક્તો માટે શરૂ જ રહી હતી. બપોરે 3 કલાકે શ્રી ગોપીનાથજી મહાદેવના મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો માય ભક્તો ઉપસ્થિત રહી આ શોભાયાત્રામાં જોડાયા હતા અને માતાજીનો જય જયકાર કર્યો હતો. દાતાઓનું દાન અને સહયોગીઓના સહયોગથી શ્રી બાવળિયાવાળા મેલડી માતાજીનો 22મો ભવ્ય પાટોત્સવ દીપી ઉઠ્યો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના ભક્તો, સેવકો દર્શન અને પ્રસાદીનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. તો મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, નાગરિક બેંકના બિપિનભાઈ સંઘવી અને કોળી જ્ઞાતિના અગ્રણી પ્રવીણભાઈ વાળા, મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો સંતો મહંતોની પણ ખાસ હાજરી રહી હતી. સાંજના સમયે માતાજીના ગુણગાન ગાવા સંગીતમય ભજન સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.